સિહોર તાલુકાના કૃષ્ણપરા ગામે માં મેલડી સખી મંડળ દ્વારા આયોજિત સ્ટી બેઝિક કેન્ડલ મેકિંગ તાલીમનું આયોજન કરાયું હતું। डेकोरेटिव કરી શકીએ છીએ। જે અલગ અલગ ફેન્સી કે સાદી જે મીણબત્તી અમે શીખ્યા છીએ ધીરે ધીરે અમે ઘરેથી મીણબત્તી બનાવશું। અમારા બનાવેલા સેમ્પલ પીસ અમારા વોટ્સએપ ગ્રુપમાં નાખશું, સોશિયલ મીડિયામાં નાખશું, બધાને કહેશું કે અમે ખ્યાલ આવ્યો આપણે આ રીતે જવાબ દેવાના છે। હા, એટલે આ ટાઈપના પ્રશ્ન આપણે હું કને પૂછશે, આ ટાઈપના પ્રશ્નોના આપે જવાબ દે। હવે હું તમને પેપર છે એ હું અમુક પેપર તમને સોલ્વ કરાવી દઈશ। હા, તો હું આ રીતે મારા સાથે મારા પરિવારને પણ જોડીશ। થાય ને, એક વ્યક્તિ જોડાય ને પછી શીખતું થઈ જાય તો ધીરે ધીરે આપણા પતિદેવ જોડાય, આપણા પરિવારમાં ધીરે ધીરે બધા જોડાય। હું પ્રસાદ આવે વહાં પર બનવું છે। અમારે શીખ્યા પછી ઘર બેઠા અમને ગૃહ ઉદ્યોગ કરવાનો છે। હા, ગૃહ ઉદ્યોગ કરવાનો છે અને અમારા પરિવારને અમારે મદદરૂપ થવું છે ને અમારે આત્મનિર્ભર બનવું છે। હા, ધીરે ધીરે તો ક્વોલિટી બરાબર હશે તો કોઈ પણ કસ્ટમર લેશે કે નહીં લે। હા, આ વસ્તુ તમે સેમ્પલ પીસ તમારે લઈને જાઓ ફેન્સી કેન્ડલ્સના કોઈ બી દુકાનોમાં। દિવાળીના ટાઈમે તમે સ્ટોલ રાખો, દિવાળી અમુક ચર્ચમાં પણ હોય છે, અમુક એવા હોય છે હેપી બર્થડે કે બર્થડે આવતા છે, અમુક હોટલોમાં આવશે, રેસ્ટોરન્ટમાં કે ગેટ ટુગેધર એ ટાઈમે મીણબત્તી આવે ફેન્સી આવે પ્રગટાવવામાં આવતી હોય છે। તમારી મીણબત્તીઓ ત્યાં લઈ જાઓ, એને બતાવો કે આ રીતે અમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે। તમે ત્યાં જ્યાં પણ બતાવશો તમારા પરિવારમાં વોટ્સઅપમાં આમાં સોશિયલ મીડિયામાં તમારે બધે તમે નાખો। આ રીતે ધીરે ધીરેથી તમારો આ રીતે ગૃહ ઉદ્યોગ ચાલુ કરો, પછી તમારા ઓર્ડર આવતા થશે કે આ મેં આ। હા, બીજું બેન પિત્રોડા, વિપુલભાઈ બલિયા અને ગામના તમામ બહેનો, નિર્મળાબેન વાઢે। નિર્મળાબેન, આજે શું કાર્યક્રમ હતો? મીણબત્તીનો। તમને આ કાર્યક્રમમાં શું શું લાભ મળેલો? આ કાર્યક્રમમાં અમે મા મેલડી સખી મંડળમાં જોડાયેલા છીએ, એના કારણે અમને આ મીણબત્તી બનાવવાનો લાભ મળ્યો છે। અને આ કાર્યક્રમમાં કોનું સન્માન કરવામાં આવ્યું? ભૂમિકાબેન ડોડિયાનું। અને આ કાર્યક્રમમાં કેવો આનંદ થયો તમને? અમને ખૂબ જ આનંદ મળ્યો છે। કૃષ્ણપુરાના અમે બધા બહેનો ભેગા મળીને અમે આ તાલીમ લીધી છે 12 દિવસની। અને આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું? ચાલુ કર્યો છે અલગ અલગ ફેન્સી મીણબત્તી આજુબાજુની દુકાનોમાં, આજે માર્કેટ સર્વે એટલે આપના ગામમાં આપની માર્કેટમાં કઈ ટાઈપની ડિમાન્ડ છે, કઈ ટાઈપની મીણબત્તીઓ વેચાય છે, માર્કેટ સર્વે કરીને કઈ ટાઈપની છે એ બધું આપણે પહેલાં સર્વે કરશું કે કઈ ટાઈપની ડિમાન્ડ વધારે છે એ ટાઈપની અમે મીણબત્તીઓ બનાવશું। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આપણા ગામની દુકાનમાં અલગ અલગ સિટીમાં અમે અમારા સેમ્પલ પીસ લઈને જશું, એને અમે બતાવશું કે અમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે અમારા ફેન્સી કેન્ડલ્સનો। તમે જુઓ, આપની કેન્ડલ્સ જોશે, આપની કેન્ડલ્સનો શું છે ફિનિશિંગ। હા, આપનું નામ? મારું નામ વર્ષા પિત્રોડા છે। હું ગાંધીધામ કચ્છથી આવી છું ને આપણી જે આરસીટી એસબીઆઈ આરસીટી સંસ્થા છે એનામાં બેઝિક ઓફ કેન્ડલ મેકિંગ એની તાલીમ આપવા માટે હું આપણા કૃષ્ણપરા ગામમાં બહેનોને હું તાલીમ આપવા મીણબત્તીની અલગ અલગ ફેન્સી મીણબત્તીની તાલીમ આપવા માટે હું આવી છું। આ તાલીમ 12 દિવસની છે ને પહેલા જ દિવસથી કે બહેનો બધા સારી રીતે અલગ અલગ પ્રકારની ઘણી બધી ફેન્સી મીણબત્તી અમે રોજ અલગ અલગ પ્રકારની બનાવીએ છીએ। બહેનો ખૂબ જ ઉત્સાહથી સારામાં સારી બધી ઘણી બધી ફેન્સી કેન્ડલ્સ સારી રીતે બધા બનાવે। એ વાતનો મને ખૂબ જ આનંદ છે કે બહેનો આટલા ઉત્સાહી છે, પોતાના ઘર પરિવાર બાળકો, ઘણા બહેનો તો ખેતરોમાં ડાળી ઉપર જાય છે, ઘણા બહેનો હીરા ઘસા જાય છે, ઘણા બહેનો અલગ અલગ કરે છે, અમુકની હોટલો પણ છે। આમાં પણ ટાઈમ કાઢીને બહેનો ઘણી બધી સારી રીતે ફેન્સી કેન્ડલ્સ શીખી રહ્યા છે। એ વાતનો મને ખૂબ જ ગર્વ છે અને શીખીને બહેનો પોતાની આત્મનિર્ભર બનશે। ઘર પરિવાર બાળકો બધું ઘર બેઠા સાચવીને બહેનો ફેન્સી અલગ અલગ ટાઈપની મીણબત્તી બનાવશે, ફેન્સી કેન્ડલ્સ બનાવશે અને બનાવીને આ રીતે આત્મનિર્ભર બનીને પોતાના પગભર થઈને પરિવાર રૂપને
મદદરૂપ થશે ને આત્મનિર્ભર બનશે. એ વાતનો ખૂબ જ મને ગર્વ છે. તમે આ કાર્યક્રમમાં આવ્યા તમને કેવો આનંદ છે? મને ખૂબ જ આનંદ થયો છે કે આપણી બહેનો એટલા ઇન્ટરેસ્ટથી સારી રીતે ફેન્સી કેન્ડલ્સ બનાવી રહી છે અને